વર્ષે અહીંયા વાંકાનેર શાખામાં 42 સભ્યો હતા, બરાબર. થોડો ટાર્ગેટ આપ્યો છે પણ વાંધો નહીં, વાંકાનેરમાં અમે અમારા ટાર્ગેટ સુધી પહોંચી જશું. એટલે અત્યારે અમે 42 ટોપ સુધી તો પહોંચી જ ગયા છે. લક્ષ્યાંક થોડોક ઊંચો છે પણ થઈ જશે, અમે એમને વિશ્વાસ આપીએ છીએ. તો ગત વર્ષે વાંકાનેર અને ચાલુ વર્ષે અમારો એવા પ્રયત્ન છે પૂરા 42 ને પણ આ તો 51 એટલે કે 51 શાળાઓની અંદર બાળકોને આપણો સાંસ્કૃતિક વારસો મળે, ભારત કો જાણો એવો લોકો આપી તેમની પરીક્ષા લેશું અને તેમને પેલા શાખા કક્ષાએથી, પ્રાંત કક્ષાએથી અને છેક રિજિયન કક્ષા સુધી આપણું વાંકાનેર પહોંચે એવા અમારા પ્રયત્નો બધાના છે. ત્યારબાદ રાષ્ટ્રગાન સમૂહગાન સાધના સ્પર્ધાની અંદર પણ અહીંના બાળકો 2 વિદ્યાર્થીઓ અમારી સાથે હતા. તો અમે ત્યારે જામનગર મુકામ સુધી પહોંચી શક્યા, પછી પ્રાંત સુધી તો ન પહોંચાડ્યું, પણ આ વખતે એ પણ અમારા પ્રયત્ન છે. પ્રાંત સુધી ક્ષેત્ર સુધી નથી પહોંચી શક્યા. એવી રીતે અમે આમાં ગુરુવંદન છાત્ર અભિનંદનમાં એમાં પણ બાળકોને અમે આ વખતે એવું નક્કી કરીએ છીએ કે અમારે આ વખતે ક્રિકેટની ટીમ યુવા પ્રવૃત્તિમાં ખૂબ જોડાય અને યુવા પ્રવૃત્તિ સારી થાય એવા અમારા પ્રયત્ન છે. વિશેષ જે બાળકોનું સન્માન કરવાનું હતું એ તકે અમે સન્માનિત કર્યું હતું અને શિક્ષકોનું પણ આ તકે ખૂબ આભાર માન્યો હતો અને એમનું પણ અમે બધાએ અમારું ક્રિકેટની કામ કરે છે. આ બધાને આપણે સપોર્ટ આપી અને આપણે આપણું કામ આગળ ધપાવવાનું છે. ધન્યવાદ. તમારા વાંકાનેરમાં નથી અને આ એક સેવા કાર્ય છે અને શરૂ કરો તો કોણ શરૂ કરે? આમાં તો ઘણો બધો ત્યાગ જોઈએ, સતત મહેનત જોઈએ. જે 10મા અને 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમનું ખાસ સન્માન કરવાના છે એવો કાર્યક્રમ હતો, એવી મને જાણ હતી. તો એ વાલા બધા વિદ્યાર્થી મિત્રો, આ ભારતનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓ ભવિષ્યના ભારતના ઘડવૈયાઓ છે. એમને સન્માનવા એ ખરેખર આપણી બધાની ફરજ જ છે. એમાંથી આગળ વધારે ને વધારે લોકો પ્રેરણા લે એ પણ જરૂરી છે. ભારત વિકાસ પરિષદનું કાર્ય ચેતનભાઈ કે એમના ધર્મપત્ની બોલતા નથી, બહુ ઓછું બોલે છે, પણ એમનું કામ ઘણું બોલે છે અને આ જરૂરી એ જ વસ્તુ છે. તમે ન બોલો તો ચાલશે, પણ તમારું કામ બોલવું જોઈએ. મારા છૈયા સાહેબ પર્યાવરણનો પર્યાયવાચી શબ્દ છે, એટલે હું કદાચ 10 વખત સ્કૂલે જતો હોઈશ ને તો એ મને 20 વખત યાદ કરાવતા હશે પર્યાવરણનો, કે એક પણ મોકો એવો નહીં છોડતા હોય કે હું સ્કૂલે હોઉં તો કોઈને છોડ વિતરણ કે રોપા વિતરણ કેવી રીતે કરાવી લઉં, સવારના એ મોકો શોધી લેતા હોય છે. ભારત વિકાસ પરિષદ મુખ્ય કામ આપણે જોઈએ તો આપણા સમાજમાં જાગૃતિ લાવવાનું છે. અને ભારત વિકાસ પરિષદ ખૂબ સારી રીતે કરે છે, ખૂબ અલગ અલગ પ્રકલ્પો દ્વારા કરે છે. જેમાં આપણને ગોસ્વામી સાહેબ સંસ્કાર સમિતિના પ્રમુખ છે, પણ આજે આપણને કેટલા લોકોને ખબર છે કે આપણા 16 સંસ્કાર છે એવું તો બધા જાણે છે, પણ આ 16 સંસ્કાર કયા એવું કેટલા જાણે છે? ગર્ભધારણ સંસ્કાર પહેલો અને અંત્યેષ્ટિ સંસ્કાર 16.
આની વચ્ચેના બીજા 14 સંસ્કાર કયા? આ આપણે બહુ ઓછા લોકો જાણીએ છીએ. ખરેખર આ જાણવાની જરૂર છે. આપણી દરેક બાબતો માટે થઈ અને આપણને આપણી સંસ્કૃતિમાં સંસ્કારો છે. ચાહે પુસવન સંસ્કાર હોય, સીમંત સંસ્કાર હોય, નામકરણ સંસ્કાર હોય, જનોઈ સંસ્કાર હોય, લગ્ન સંસ્કાર હોય, દરેક વસ્તુ જાણી અને નિભાવવાની છે. આપણે આપણી સંસ્કૃતિ જે દૂર થતા જઈએ છીએ, ભારત વિકાસ પરિષદ એ સંસ્કૃતિમાં જોડવાનું કામ કરે છે. એટલા માટે ભારત વિકાસ પરિષદનો ખૂબ ખૂબ આપણે આભાર માનવો જોઈએ. આમ તો બાળકોનું સન્માન કરવાનો કાર્યક્રમ છે, પણ આ તકે મને આટલું મોટું સ્થાન આપ્યું કે મારું પણ હું સન્માન ગણું છે કે મને આટલું મોટું સન્માન આપ્યું. આ સન્માન આપવા માટે હું ભારત વિકાસ પરિષદના સૌ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. મોટી આગળ પ્રવેશી રહ્યા છે ત્યારે આખી ટીમને, જે નવી ચૂંટાયેલી, નિમાયેલી કે પસંદ થયેલી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. આવતા વર્ષ માટે કે સરસ મજાના આજથી વિશેષ કાર્ય કરે એ માટે શુભેચ્છા. આજના આ ત્રણ પ્રસંગો ઉચિત છે. બાળકોનું સન્માન છે, સાધારણ સભા છે અને વર્કશોપ છે. તો ખાસ આ ત્રણેય પ્રસંગો સરસ રીતે આ વાંકાનેર શાખા 3 વર્ષની અંદર કરી શકે છે. તો એની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે વંદન કરું છું. 4 વર્ષ પહેલા જો છૈયા સાથે કીધા અમે શાખા ખોલવા આવ્યા ત્યારે એમની ઘરે રાત્રે 11 વાગે આ વાત કરી કે ભાઈ સેવાનું કામ છે ને તમે પણ કરી શકો એમ છો, તો તમે વાંકાનેર માટે કંઈક ને કંઈક કરો. ત્યારે તો અમે વધારે ભૂપતભાઈને જ ઓળખતા હતા અને ખાસ જ્યારે આ શાખાની શરૂઆત કરી હતી ત્યારે આ વાંકાનેરના જે ભાઈઓ છે, અમારા હરિયાણીભાઈ છે, અને એમને જે સરસ મજાના આવા મહાન વ્યક્તિ જે કામ કરી શકે ને સક્ષમ હોય એવી વ્યક્તિ, જો ભાઈ જેને કામ છે ને એ જ કામ કરી શકવાના છે. નવરા તો ઘણા બેઠા છે, આપણે કહીએ ચેતનભાઈને ખૂબ કામ છે પણ એ જ વધારે કામ કરી શકે છે. એટલે ખાસ આ ટીમે 3 વર્ષમાં શાખાને સરસ આગળ લઈ આવ્યું છે. અને મારે એ કહેવું છે કે 42 છે એના 84 તો ગણી જ દીધો, સભ્ય સંખ્યા 42 ના ડબલ એટલે અત્યારે 52 છે હવે તો નજીકમાં. અને દરેક શાખાના મેમ્બરો એક મેમ્બર આપે, ખાસ તો પીએસટી અને 5 કન્વીનર ને 1 ડેટા મેનેજર. આ વ્યક્તિઓ બધે આપે અને બાકીના જે કારોબારી સભ્યો છે એ એક મેમ્બર આપે. આપણી પાડોશમાં આપણા મોબાઈલમાં કેટલા બધા નંબરો હોય છે, 500, 1000, 2000 જેવી વ્યક્તિ. કોઈ પણ એમાં એક વ્યક્તિ તો એવું નીકળે કે તું ભાઈ આ સરસ સંસ્થા છે એમાં તું જોડાઈ જા, તો એક મેમ્બર લાવી શકે છે. પછી દુકાનદાર હોય, વકીલ હોય, શિક્ષક હોય. વાંકાનેર શાખામાં શિક્ષકો એટલા બધા છે એટલે બહુ સરસ ચાલે છે. હું એમને બિરદાવું છું. અમારા રસીલાબેન છે, ભૂપતભાઈ છે, હરિયાણી સાહેબ છે, અને આ દરેક એ સરસ રીતે આ કામ કરી શકે છે. એનું કારણ એ છે ઘણી વખત એમાં તમે પ્રવાસમાં જાઓ ને તો આપણા સગા કરતા પણ વધારે સન્માન મળતું હોય છે. ત્યારે અમે હમણાં જ ગત વર્ષમાં હિન્દોરા સાહેબના ત્યાં લગ્ન પ્રસંગ હતા. જેટલા આપણા વેવાઈના હાથ હોય ને એટલા અમને હાથમાં આવે એવું સરસ રીતે એનું આયોજન હતું. એટલે આપણો આ પરિવાર છે, ગમે તેવા સારા કે ખરાબ પ્રસંગોમાં પણ સાથે રહીએ એ આ પારિવારિક સંસ્થા છે. તો ખાસ વિશેષ એ વાત કરીએ કે આ આપણું જે પાક્ષિક છે, પખવાડિયું છે, સેવા પખવાડિયું છે, એની અંદર વાંકાનેર શાખાના જેટલા સેવાના સંસ્કારના કાર્યો થાય એ ખાસ કરીને એ નોંધ લઈએ અને પ્રાંતમાં મોકલે. આપણી કાર્યક્રમો ઘણા બધા કરીએ છીએ પણ આપણે એનું રિપોર્ટિંગ દિલ્હી અથવા પ્રાંતમાં કરતા નથી, જેથી આપણી નોંધ લેવાતી નથી. કાર્યક્રમો અઢળક છે, સેવા પણ અઢળક કરીએ છીએ, પણ થોડીક એની નોંધ લેવાય અને પ્રાંતમાં મોકલીએ તો ખાસ જરૂર છે. અને વિશેષ આ કાર્યક્રમ દરમિયાન તમારે જે 5 કન્વીનરો છે, ઘણી બધી વાત કરી સેવાના સંપર્કના મહિલા, તો એ સરસ રીતે સંપર્ક છે. તો વાંકાનેર નાનું ગામ છે પણ એવા 10 વકીલો હોય, 10 બિલ્ડર હોય, 10 વેપારી હોય,
10 શિક્ષકો હોય, 10 હાઈસ્કૂલના ટીચરો હોય અને આવા 10 જ્ઞાતિના કે મંડળના પ્રમુખો હોય, એની એક યાદી બનાવે સંપર્કવાળા અને તાળીઓનો પ્રયત્ન કરો. દુષ્કાળ આવી જાય છે. તમે સાંભળો. વરસાદના ટીપા પડતા એવું લાગે. ખૂબ ખૂબ અભિનંદન. અને માતા પિતાનું નામ રોશન કરતા રહ્યો એવી હિરેનભાઈ અને અમિતભાઈ તરફથી આ ભેટ. दुनिया में तू जरा हिम्मत तो कर, मुश्किल नहीं है कुछ दुनिया में, तू जरा हिम्मत तो कर, ख्वाब बदलेंगे हकीकत में, तू जरा कोशिश तो कर. एकदम લાગુ પડે છે. કોડની અંદર પ્રથમ આવે છે અને તમે કદાચ આ બેનર જોયા હશે, બરોબર? 12મા ધોરણની અંદર પણ આ 6 થી 7 કલાક વાંચતી હતી અને એમાં જે સ્કૂલ તરફથી જે નોટ્સ આપેલા હતા, પાઠ્યપુસ્તકમાં જે નોટ્સ હતા એ ઉપર હું તૈયારી કરતી હતી અને ફોન તો ફક્ત અડધી કલાક એમ જ જોતી હતી. એમને હવે તમારું ભવિષ્યનું શું સ્વપ્ન શું છે, શું બનવા માંગો તમે? મેં અત્યારે સાયન્સ રાખેલ છે બી ગ્રુપમાં, તો હવે હું ડૉક્ટરની લાઈનમાં આ સમાજની અંદર બે વ્યક્તિઓનું નામ બહુ આદર્શથી લેવામાં આવે છે. એક ડોક્ટર અને એક શિક્ષક. ડોક્ટર છે જીવન બચાવે છે અને શિક્ષક છે ને એ જીવન બનાવે છે. આ હંમેશા યાદ રાખજો. યસ, ખૂબ ખૂબ જોરદાર ચાલુ છે. આપણે બધા લઈએ. આપણા જે આજનો જે કાર્યક્રમ છે એના દાતા પ્રવીણભાઈ જાદવ અત્રે ઉપસ્થિત થયા છે. આપણે એને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. પ્રવીણભાઈ જાદવને એક સાથે જે દીકરીઓ ઝળહળતી સફળતા મેળવે આ નસીબદાર કહેવાય. પાટેકરભાઈ ખરેખર છો લકી મેન. પુષ્કર સાહેબને વિનંતી કરીશ. રાખો. દાતા છે પ્રવીણભાઈ, ખરેખર ધન્યવાદ છે. જનની જન કા દાતા કા સુર નહીતર સન્માન થઈ રહ્યું છે. તો આપણે જોરદાર તાળીઓ બે હાર આપે. આપણે વંશનો જોરદાર તાળીઓ બસ આવું કરે. ભાગવતભાઈ અને માતા પિતાનું નામ રોશન કરે એવી શુભેચ્છા. ખૂબ ખૂબ અભિનંદન. મેની કોંગ્રેચ્યુલેશન. અને મોદી સ્કૂલના વિદ્યાર્થીભાઈ જોરદાર તેજસ્વી બાળકો. તમારે કેવું ન પડે. તમે વચ્ચે રહ્યો આગળ નજીક આવી જાઓ. બસ આયા જતીનભાઈ ભુગરા, વિષ્ણુભાઈ પ્રસન્ન આવે એવું આગળ સાજી દો. બસ હવે ભીંડોરા પરિવારનો ગૌરવ છે આ. અને ખરેખર આપણે આના માટે એમનું કહી સંદર્ભમાં કે ભાઈ આ દીકરીઓ છે અત્યારે તો વર્તમાન સમયમાં સૌથી વધારે આ પક્ષ મજબૂત દેખાય છે. એવો સમય ન હોય છે પુરુષ પ્રધાનની જગ્યાએ સ્ત્રી પ્રધાન દેશ બની જાય. હવે શુભેચ્છા, પણ જાગવાની જરૂર છે આપણે બધાએ. કારણ કે સૌથી વધારે સન્માન દીકરીનું થયું છે. દીકરી છે નારી શક્તિ. હું ડૉક્ટર કાજલ હિલેશભાઈ વિનોરા. મેં હમણાં જ MDS એટલે કે માસ્ટર્સ ઓફ ડેન્ટલ સર્જરી ઇન ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જરી ડિપાર્ટમેન્ટ, એટલે કે મોઢા અને જડબાના જે નિષ્ણાંતના જે સર્જન હોય એની માટે મેં સ્પેશિયાલિટી કર્યું છે. અને જે કે BDS પછી થાય, મતલબ કે મેં પહેલાં 5 વર્ષ ગવર્મેન્ટ ઓફ ડેન્ટલ કોલેજ જે છે ગવર્મેન્ટની જામનગરમાં ત્યાં BDS કર્યું અને એના પછી 3 વર્ષ માસ્ટર્સના કર્યા. અને આ બધું કરવામાં જે મારો સૌથી મોટો સપોર્ટ સિસ્ટમ હતો એ મારું ફેમિલી, જે કે મારા મમ્મી પપ્પા, દાદા દાદી, અંકલ આંટી, કાકા કાકી બધા. અને થેન્ક યુ સો મચ ભારત વિકાસ પરિષદ દેવી કે જેને મને આટલો મોટો સન્માન કર્યો અને મોકો આપ્યો. અને હું શ્યોરલી જે બી ડેન્ટલ કેમ્પ થશે કે જે બી હશે એમાં હું ફ્રી જે બી થેન્ક યુ સો મચ. સ્ટાર્ટ કર્યું, જેમ કે હું જાન્યુઆરીમાં જ હજી કમ્પ્લીટ કરીને આવી છું પુણેથી. તો એના પછીથી હું અહીંયા અત્યારે ઓલરેડી વાંકાનેર આવું જ છું. દર મંગળવારે પીરમસાયકમાં અને 2-3 જે ક્લિનિક્સ છે, જેટલા બી ડેન્ટલ ક્લિનિક્સ છે વાંકાનેરમાં, ત્યાં બધે બી એઝ એ ઓરલ સર્જન તરીકે આવું છું. અને જોડે જોડે રાજકોટમાં બી જે રામકૃષ્ણ આશ્રમ છે ત્યાં બી મેં જોઈન્ટ, મારું એક વેનસડે છે કે ત્યાં હું જાઉં છું. બાકી બધા પ્રાઇવેટ ક્લિનિક્સ હોય છે, પણ આ બે જગ્યા એવી છે કે જ્યાં હું જે બી
લઈ શકીએ એટલી મિનિમમ કોસ્ટ પર ટ્રીટમેન્ટ આપે. પોઝિશનની અંદર આ દીકરી છે એને ઝળહળતી સફળતા મેળવી છે. બજેટ વિષય તો માય ભારત બજેટ. એ લાઈનમાં આવી જાઓ બધા અહીંયા સાથે. હીરવા ભગતભાઈ છે આ દીકરીને આપણે સન્માનવા જઈ રહ્યા છીએ. રસીલાબેન અને સાથે સાથે પીટીવાય જ્વેલરી તરફથી પહેલાં તો હું માય ભારતના ઉચકાઈ કે આપણે ભારત વિકાસ પરિષદનો ખૂબ ખૂબ આભાર કે મારું સન્માન કર્યું. અને એ મારા માટે બહુ સારી ક્ષણ છે કે ભાઈ મેં બજેટ પ્લસમાં પાર્ટિસિપેટ કર્યું ત્યારે મોરબી જિલ્લામાંથી એટલો હજી સપોર્ટ આગળ નથી અને ત્યારે પણ મારા એક પાર્ટિસિપેશનની આટલી જો નોંધ લેવાતી હોય તો એ મારા માટે બહુ મોટી વાત છે. અને આમાં મેં જે પાર્ટિસિપેટ કર્યું હતું એ માય ભારત દ્વારા એક યુવાનો માટેનો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. અને એમાં જેમ આપણે ભારત વિકાસ પરિષદમાં પણ ડિફરન્ટ કાર્યક્રમ થાય છે એવી રીતે તેમાં પણ પ્રોગ્રામ થાય છે. અને એમાંનો એક પ્રોગ્રામ હતો માય ભારત બજેટ પ્લસ. એટલે કે આપણું જે 2026 માટેનું જે બજેટ પસાર થયું એની ઉપર યુવાનો ચર્ચા કરે કે ભાઈ બજેટમાં શું છે, શું હોવું જોઈએ અને શું હજી વધારે થઈ શકે. અને એમાં પણ મારો જે સબ્જેક્ટ હતો એમાં એ લીધેલો કે બજેટ અને પર્યાવરણ. એટલે પર્યાવરણ તો અમારા લોહીમાં છે એટલે બને ત્યાં સુધી હું પર્યાવરણ સબ્જેક્ટ જ પસંદ કરું અને એના પર મેં એસે લખેલો. અને ત્યારબાદ મારી પસંદગી મોરબી જિલ્લામાંથી અને ગુજરાત લેવલે થયેલી અને તેનો 2 દિવસનો ગાંધીનગર પ્રોગ્રામ હતો. અને એમાં મેં એઝ અ મોક પાર્લામેન્ટમાં મેં મારું એન્વાયરમેન્ટ પર સ્પીચ આપેલી. અને ત્યારબાદ અમારે મોદીજી સાથે લાઈવ અમારે વાત થવાની હતી બટ ચૂંટણીના હિસાબે મોદીજી સાથે લાઈવ ના થઈ શક્યા. પણ અમે ખેલ મંત્રાલયના જે આપણા મેઇન છે એમની સાથે અમને વાત કરવાનો મોકો મળ્યો. એટલે આ મારા માટે એક બહુ મહત્વની ક્ષણ હતી કે આટલા નાના સ્ટેજ પરથી પણ જો અહીંયા સુધી પહોંચી શકાય તો આ ભારત વિકાસ પરિષદના સ્ટેજ પરથી હું એક જ અપીલ કરવા માંગુ છું કે હજી આપણા વધુમાં વધુ યુવાનો આમાં જોડાય અને આપણે વાંકાનેરનું અને મોરબી જિલ્લાનું ગૌરવ વધારીએ. જેનું પાર્ટિસિપેશન હજી જોઈએ એટલું નથી તો આપણે આગળ આવીએ બધા. અને એવું નથી કે માય ભારતમાં જ કરીએ, ભારત વિકાસ પરિષદ છે કે કોઈ પણ સંસ્થા આ જે પણ કામ કરી રહી છે એમાં આપણે જોઈન થઈએ અને વધુમાં વધુ સહકાર આપીએ. અને એક અપીલ કે જે હું મારા પપ્પા કહે છે જ વસ્તુ કે પર્યાવરણને બચાવીએ. પર્યાવરણ માટે એટલીસ્ટ કંઈ નહીં તો જન્મદિવસના દિવસે એક વૃક્ષ વાવીએ, પાણી બચાવીએ, વરસાદી પાણીનો સંગ્રહ કરીએ. અને એક સંકલ્પ એ પણ કરીએ કે ભાઈ વૃક્ષ વાવીએ, એનું જતન કરીએ. મારું નામ વિરાલી અમિતભાઈ बारबरा है। मैं आज आपको स्वामी विवेकानंद के विचार के बारे में कुछ कहना चाहती हूँ। उठो, जागो और सोओ मत। संपूर्ण अभाव और दुख नष्ट करने की शक्ति तुम्हीं में है। इस बात पर विश्वास करने से ही वह शक्ति जाग उठेगी। यदि तुम भी सोच सको कि हमारे अंदर अनंत शक्ति, अपार ज्ञान, अदम्य उत्साह वर्तमान है और अपने भीतर की शक्ति को जगा सको तो तुम भी मेरे समान हो जाओगे। विश्वास, विश्वास, अपने आप पर विश्वास, परमात्मा के ऊपर विश्वास, यही उन्नति करने का एकमात्र उपाय है। डरो मत मेरे बच्चों, हर एक काम में सफलता प्राप्त करने से पहले सैकड़ों कठिनाइयों का सामना करना पड़ता है। जो उद्यम करते रहेंगे वे आज या कल सफलता को देखेंगे। एक विचार लो, उसी विचार को अपना जीवन बनाओ, उसी का चिंतन करो, उसी के स्वप्न देखो और उसी में अपना जीवन बिताओ। तुम्हारा मस्तिष्क, स्नायु, शरीर के सर्वांग उसी के विचार से पूर्ण रहे। दूसरे सारे विचार छोड़ दो, यही सिद्ध होने का उपाय है। उठो, जागो और अपने परम आदर्श को प्राप्त करो। जय स्वामी। કામ વધારે કરે આ હોલનું ભાડું 15,000 રૂપિયા થાય. આ વ્યક્તિએ નિઃશુલ્ક હા બસ નીચે ને
સ્વાગત કરું છું. એક અપવાદરૂપ કહી શકાય એવા વાંકાનેરના શ્રી ચેતનભાઈ છે. શિવાજીનો જન્મ પડોશીમાં થાય એવું બધા ઈચ્છે છે, પણ પોતાના ઘરે શિવાજી જન્મે એવું નહીં. પોતાના ઘરે તો ડૉક્ટર જન્મે, એન્જિનિયર જન્મે, બરાબર આવું જ ઈચ્છીએ છીએ. હા હાલો આવી જાઓ આવી જાઓ હા પહેરાવ હાલો ઉપર પછી તમે પહેલાં આપણે શિવાજી પારખાણ કરે આપણે ઘરે નહીં. ભાઈ ભારત વિકાસ પરિષદ એટલે શું હજી ટોટલી જાણતો નથી. પ્રયત્ન કરીશ, હું જોડાનો છું, પ્રયત્ન થશે. પણ મારી એક રિક્વેસ્ટ છે, જો કોઈ દાતા હોય તો મારી સ્કૂલ માટે, કે મારી સ્કૂલમાં મોટી જગ્યા છે, બહુ વિશાળ જગ્યા છે, ક્યાં ગામ પલાસ, હા એ તો ત્યાં 500 ઝાડવાની જરૂરિયાત છે. પણ શરત એક, 250 ઝાડવા અને 250 ડેકોરેશનના રોપા જોઈએ. ગેરંટી મારી એને ઉછેરવાની તૈયારી હું કરીશ. બરાબર, 250 રોપા ઝાડવા અને 250 ફ્રી ઓફ, પૈસા નહીં ખર્ચી શકીએ. હા, એને મોટા કરી દેશું. દર્શક મિત્રો ભાટી ટીવીના સાંભળજો જરાક આ ટેલ છે, કોઈને જો આમાં યોગ્ય લાગે તો આમાં તમે સંપર્ક કરી શકો છો સાહેબનો. સાહેબ નામને તમારું કયું છે તમારું? મારું નામ પટેલ હિમાંશુ કુમાર નારાયણભાઈ. હા. મારી સ્કૂલ છે પલાસ પ્રાથમિક શાળા. તમારો મોબાઈલ નંબર કહી દઈએ. 98 250 82 7 98. આ મિત્રો કોઈને જો આ રીતે વૃક્ષો આપવા હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. વૃક્ષો મારે વસ્તી પ્રમાણે વાવવા છે. કેનો સંપર્ક? સદભાવનાવાળા ડોબરિયા સાહેબે જાહેરમાં કીધું છે, સ્ટેજ ઉપરથી બોલ્યા છે કે ભાઈ હું તૈયાર છું, માત્ર તમે મને સહકાર આપો. એણે તો એવું કીધું કે ભારત વિકાસ પરિષદના જેટલા સદસ્યો છે ને એના બધા નામના વૃક્ષો હું વાવીશ. તમે ઉછેરી દો. આ ડોબરિયા સાહેબ जो भी भारत विकास परिषद का मेंबर्स, जो पुराना लोग तो उसको तो मालूम नहीं है, अभी जो नया जोड़ा है वो लोग सबको विनती है कि भारत विकास परिषद का ऐप प्ले स्टोर में अवेलेबल है, उसको डाउनलोड करिए और उसमें सारा डिटेल्स भरिए. बाद में आपको मेंबरशिप एक्सेप्ट हो जाएगा. बाद में आपको जो भी कार्य इधर हो रहा है एक करके आपको सब आपको उसमें दिखेगा. ભારત વિકાસ પરિષદના આમંત્રણને માન આપીને આપ બધા પરિવાર સાથે પધાર્યા અને 10 અને 12મા ધોરણમાં ભણતા બાળકોનું સન્માન સાથે અને આપણા હરેક ટાઈમે હરેક સમયે જે આપણને ઉપયોગી થતા એવા બધા લોકો કે જે અગ્રગણ્ય છે, જે આજે આપણું આ આમંત્રણને માન આપીને અહીંયા સુધી પધાર્યા છે, એમનો ખાસ આભાર. થેન્ક યુ. વંદે માતરમ. હવે પછીનો શું તમારો કાર્યક્રમ છે તો કયો જરા? ભારત વિકાસ પરિષદ શું કરશે હવે એ કયો? હાલો. હા, હા, એ. અમારા 3 પ્રકલ્પો છે, હા કયો? જેમાં ભારત કો જાનો, જે જનરલ નોલેજની એક્ઝામ લેવાતી હોય છે બાળકો પાસેથી, એનો કાર્યક્રમ થશે. ગુરુવંદન છાત્ર અભિનંદન, કે જે બાળકોને ગુરુ પ્રત્યે, માતા પિતા પ્રત્યે પ્રેરણા થાય એવો એક કાર્યક્રમ થશે. બીજો કાર્યક્રમ છે રાષ્ટ્રગાન સમૂહ સાધના, જેમાં 11 બાળકો એક સાથે રાષ્ટ્રનું ગાન કરશે, જેમાં સંસ્કૃત ભાષામાં અને હિન્દી ભાષામાં. વાહ ભાઈ. અને એવો કાર્યક્રમ થાય છે કે જ્યારે બાળકો એક સરસ મજાના સંસ્કૃતમાં ગાન કરતા હોય, રાષ્ટ્રનું ગાન, એમાં 3 બાળકો વાદ્ય વગાડતા હોય છે, 8 બાળકો એક સાથે એક રાગમાં ગાતા હોય છે. અને વાંકાનેરમાંથી આપણી LK શાળામાંથી દીકરીઓ, વિદ્યાર્થીનીઓ જામનગર સુધી પહોંચી હતી અને આપણા વાંકાનેરના
ભાટિયા સ્કૂલના વિદ્યાર્થીઓ ભારતપુર જાનોમાં પહોંચ્યા હતા વેરાવળ સુધી. એટલે વાંકાનેરની પ્રસિદ્ધિ છે અને પ્રસિદ્ધિ વધશે. અને આ વર્ષે અમે 50 સ્કૂલોમાં આ કાર્યક્રમ કરવાનો અમારો પ્રયત્ન નહીં પણ 100% પ્રયત્ન રહેશે. અને અમે આપણા બધાનો હંમેશા સપોર્ટ હોય છે અને હંમેશા રહે છે. એવી તમારી પાસે પ્રાર્થના કે અમે જ્યારે આપણી પાસે આવીએ ત્યારે અમને તમે પોઝિટિવ લો છો. એટલે આપનો ખૂબ ખૂબ આભાર સહૃદયથી. થેન્ક યુ. તો પ્રથમ અહીંયા ઉપસ્થિત એવા પ્રાંતના ખજાનચી શ્રી જસુભાઈ ગુજરિયા સાહેબનો આભાર વ્યક્ત કરું છું. કર્મચારીશ્રીઓ તમામ અહીંયા જેને નાની અનાની પોતાની સેવા અહીંયા આપી છે તે બદલ હું આ તકે વાંકાનેર ભારત વિકાસ પરિષદ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.